મેં હું કહું છું હા મેં મહેશને ફોન કરને યાર એવું એના ઘરે ના કરતો મારા ઘરે કરજે કેમ માં ઘેર રોકાવા આવેલા ઓહો શું વાત ઉભા રહો ઉઠતો જ નહીં લા એવો પડ્યો રહેજે હુઈ રહેજે તમારે જલસા નહીં હું તંબુરો હાલો ઉઠ્યો તું તમે સવાર જતા હતા ત્યારે જ ઉઠી ગયેલો મેં તને બ્રશ કરતા સાંભળ્યો ને ત્યારે જ મેં દોડી ગયેલો કમ આવું કહો છો? બ્રશ કરતા કરતા કેવા અવાજો કાઢે છે કમ કાંઈ દાંત સાફ કરે છે કે ગટાર પણ જીજુ મને બહુ જૂની ટેવ છે તે બદલ એવું નહીં મારા પપ્પાને પણ આવું જ છે તો બાપા પણ અવાજો કાઢે છે હા શ્યામ એવું બ્રશ કરતા હોય તો એવું કરે જ બોલો એટલે પેલું કહેવાય છે ને મોરના ઈંડા ચીતરવા ના પડે બે આ કહેવત કોક ટેલેન્ટ માટે વપરાય ટેલેન્ટેડ બાપા હોય એનો ટેલેન્ટેડ છોકરો હોય ને ત્યારે એવું કહેવાય કે મોરના ઈંડા ચીતરવા ના પડે તારા કેસમાં શું બોલાય બળદિયાના પોદરા ઊંઘવા ના પડે એટલે મારા બાપા